અહીંથી હે કે અમે એના પૂગવાને કેમ લાગે હે કે લઈ રાખે શું અહીંયા ધજા છે અને એક અહીંયા છે. પાણી આવે ને એટલે બીક લાગે, બીજું કઈ નહીં. તો મિત્રો ભૂતરા દાદા પૂગી ગયા છીએ અને કેમ ભાઈ દર્શન કરી લીધા કે વેલકમ બેક ટુ માય વિડીયો. તો મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે જો દુકાન ખુલી ગઈ છે. કેમ સંજયભાઈ? હા, દુકાન અત્યારમાં ખુલી ગઈ. સંજયભાઈ જોવે છે ફોન અને અહીંયા જો વિશાલભાઈ ને વિક્રમભાઈ ફોનમાં શું કરો છો? સ્ટેટસ મેકે છે, ઠીક રીલ મેકે છે. સીબી સાઇન સર્ચ મારીને જોઈ લેજો. સીબી સાઇન સબસ્ક્રાઇબ કરી નાખજો. ઠીક ગાડીના વિડીયો. વિશાલભાઈ શું જોવે છે? ઈ પણ સ્ટેટસ. અને અહીંયા જુઓ તમે કપ ને એવું બધું પીડ્યું છે. અને હા બિસ્કુટ કેવું ખાવા લેવા વેચવા લેવા વેચવા આ બેમાં ન થાય, વધારે લાવવા પડે. હા કસ્ટમર આવશે તો બિસ્કુટ વધારે લાવશું ને. અત્યારે થયું કે 2 લાવેલા છે તો અહીં મેકી દઈ. અને અહીં તો રબેચું પેઢી છે, અહીંયા રહના કપ છે. અને આજે આમાં તારીખ છે 13. એટલે હા છે ને આજ તો 14 તારીખ ને. તો આપણે એક પન્નું તોડી નાખીએ આમાંથી. શું કહેતા સંજયભાઈ તમે? ડેટ અપડેટ એટલે પાનું તોડ નાખ્યું છે. અને હા 16 તારીખે છે રથયાત્રા, એટલે કે રથયાત્રા છે 16 તારીખે. ત્યાં જાવ ને 16 તારીખે સંજયભાઈ? વિચારે છે પ્લાનિંગ તો નથી, હવે ખબર પડે. હજી કંઈ પ્લાન નથી, કાંઈ હવે ખબર પડે કેટલી તારીખ છે. કાલે હું થાય કોઈને હા 16 તારીખે ખબર પડે શું છે કાલે. કાલે વિચારીએ કંઈક જવાનું. અને તમે 16 તારીખે ક્યાં ત્યાં જવાના છો કે ન જવાના એ કોમેન્ટ કરજો. અને અત્યારના તમે જુઓ બાકી. હા હવે વરસાદ છે કે હમણાંથી આવતો નથી અને અત્યારે આવી રીતના છે. તો ફાઇનલી અત્યારે હું જાઉં છું બારાવાળા ભૂતરા દાદાના દર્શન કરવા. અને અત્યારે તમે જો ખેતરને એવું લોકેશન મસ્ત છે અત્યારમાં. અને 2 મિત્રો પણ આવે છે. જય માતાજી, જય મારાવાળા ભૂતરા દાદા. આપણે જવાનું છે હાલીન ભૂતરા દાદા દર્શન કરવા. ક્યાંથી જઈ એ નક્કી નહીં. એક દરિયા કિનારે છે અને એક અહીંયા નીચે કોટાડાથી જે રસ્તો નક્કી નથી ક્યાં જવાનું છે. બરાબર છે. અને એના જંગલમાં પછી કેડી છે, નાથી જવાનું છે કે દરિયા કિનારે નાથી જવાનું છે. અને ક્યાંથી જવું ક્યાંથી આપણે કાંઈ નક્કી નહીં. જા જંગલમાં સિંહ મારે તો સિંહ જોવું, આ બાજુ આ બાજુ મળે તો પાણી, એ બાજુ પાણી મળશે એટલે પાણી જોવું. ગમે ના લે હેરકું જ છે એમ જ છે. દરિયો ખાલી હોય તો દરિયામાંથી ને જઈ. હા એ ગમે તમે કહો નાલી જાવ, પણ હજી વાર લાગશે કે કે બાજુ હાલી, આ બાજુ હાલી કે આ બાજુ હાલી, નક્કી નહીં. હા પણ જવાનું હોય એ પાછું ફાઇનલ છે. હા ફાઇનલ જ છે. હા 2 જગ્યા નહીં જોઈએ છેલ્લે મેથાથી ફરીને જાવું. કેમ જાવું એ ફાઇનલ. હા એમાં આજ વરસાદ નહીં આવ્યો કે એટલે થોડું ખારું છે. બાકી તો અમે તઈને પલ્લીને થવા જવાનું. નકર 2-3-4 દિવસ સતત શરૂ થતો એકધારો વરસાદ હતો ને. હા હજી નક્કી નહીં હો પાછું વરસાદ ક્યારે આવી જાય. પેલા હાસન ફોન નાખો જબલું ભૂલાઈ ગયું. લાવ્યો તમે કોઈ? એકઈ નહીં લાવ્યા, આમને જ છે. તને આમનું આવ્યા. વરસાદ આવશે તો ફોન પલશે. કેમ લાગે? એમ નહીં પલ્લી. ના નહીં આવે વરસાદ. આપણે અહીં છે ને દાદાને દર્શન કરવા નહીં આવે આજમાં. હાલીને ગયા રહી છે એટલે દિયાલથી મેથડા. હા ને ખાસ વાત તો આજે છે કે હામયું હે ભૂતરા દાદા અને કથા પણ છે. હા મારા 12 વાગે કથા છે. હા અને હામયું પણ છે. કેટલા વાગે હામયું હોય એ તો નક્કી નહીં. જો એમાં ભાગ મળશે તો હામયું પણ દેખાડશું તમને. અત્યારે નીકળ્યા કાંઈ બહુ વાર નહીં લાગી. હા સમય દેખાડો તો. 8 વાગે 8:03 થઈ ગઈ છે. 8:03 છે. હા ને ખાસ વાત તો ના હે કે સડાવો કેટલા હજારનો હે ભાઈ? એ મને નહીં ખબર. સડાવો 41,000 નો સડાવો છે. એ તો અમારા 41,000 ખબર હોય ને યાર. મને હું યાર આખો દી કામ કરતો એટલે મને થોડી કહીએ ન હોય, ખબર ન હોય. મેં જોયો વિડીયો. સડાવો 41,000 નો છે. અને અહીંયા તમે જોવો તો લોકેશન બાકી એક નંબર. અને અહીંયા છે આરસીસી રોડ. ને આપણે અત્યારે અહીંયા મીસાકોટડા ટાઈકલી મીસાકોટડા બેની વિશ્વાસ છે. બંગલો દેખાડો બંગલો. ને હમેના જો બંગલો છે. તમે યાર જે દેખાડવાનું છે એ વસ્તુ દેખાડતા જ નહીં મારા વાલા. આમ ભાઈ બનાવે છે હાલીને જો. તો ચાલો જઈ બારાવાળા ભૂતરા દાદા.
તો મિત્રો ફાઇનલી અત્યારે હે કે મારે એક રીલ શૂટ કરવાની છે. કેમ જઈશું ભાઈ? હા હો ભાઈ, અહીંયા વિડીયો બનાવવાનો છે તો આ જગ્યાએ આ જગ્યાએ બનાવવાનું છે લોકેશન આવી રીતના છે. આપણું લોકેશન. હા. ખબર છે તમને? તો અહીંયા રીલ શૂટ કરવાની છે તો હાલો પહેલા હું રીલ શૂટ કરી નાખું. હા અશ્વિનભાઈ, મસ્ત રીલ આવશે તમારા ઇન્સ્ટાગ્રામ ની અંદર. ઇન્સ્ટાગ્રામ નું નામ તો કહો મારા વાલા. અશ્વિન ચૌહાણ ઓફિશિયલ. અશ્વિન ચૌહાણ ઓફિશિયલ. આવી ગયા છીએ અમારા મઠે પાણી પીવા. પાણી પી લીધું છે અને ઓલા ભાઈ બંજો ફોટા પાડવા વહી ગયા છે. દર્શન કરી લીધા કે બાકી છે? બાકી છે હજી તો. બાકી છે. અહીંયા કરી લીધા. આ મંદિરે જે બાકી છે તો હાલો પહેલા આપણે અહીંયા દર્શન કરતા અહીંયા. પાણી પીધું કેલા? હા પી લીધું ભાઈ. પીધું તમે પાણી? હા પાણી પી લીધું. અને તમે પીધું કે જઈશું ભાઈ? કરી દો, એક વિડીયો શૂટ કરી દો. બરાબર. તો આ ભાઈને વિડીયો શૂટ કરી દઈ છે તો એક વિડીયો શૂટ કરે છે અને ચાલો તો આપણે અહીં દર્શન કરવા. અહીંનો રીલ શૂટિંગ છે હજી શરૂ છે. ઉતરી ગયો છે વિડીયો? શરૂ છે હજી તો. તમારે ઉતારવાનો વિડીયો? ઉતારવાનો વ્લોગ ઉતારો છે મારે થોડો ઘણો. બીજું તો કાંઈ નહીં. કાંઈ નહીં. હા હાલો હું ઉતાર દઉં. દર્શન કરીને ઉતાર દેવો પડશે મારે? નહીં ઉતાર લે. ઉતાર લેવો. હા તો સારો તમને દર્શન કરાવું. જય મા ચામુંડા. फाइनली અત્યારે દર્શન કરીને ગયા સિંહ. ને કેમ છું ભાઈ? चलो अभी दर्शन करने वाले और मैंने नहीं दर्शन किए हैं. वो दोस्त ने हाँ મારા દોસ્તારે દર્શન કરી લીધા. હું રીલ શૂટ કરતો હતો કે એટલે એવું છે. થોડું હિન્દીમાં બોલાઈ ગયું છે મારે. એમ છે. એમાં એવું છે કે એ ભાઈ કે હિન્દી વ્લોગ બનાવે છે એટલે હિન્દી બોલે છે. શું નામ છે તમારા ચેનલનું? જયસુખ લાઈફસ્ટાઈલ વ્લોગ. હા એમાં ભાઈ હિન્દી વ્લોગ બનાવે એટલે છે કે હિન્દી બોલાઈ ગયું છું. તો ફાઇનલી અત્યારે પાણી પીને નીકળી ગયા છીએ. ધીમે ધીમે પુતરા તો કેમ લાગે? કેવા પૂછશું હવે? ખબર નહીં કાંઈ. અને અમે આગળ ચડ્યા હા ઊંધા રસ્તે. થોડુંક એવું હાલ્યા કરતા ભાઈ બંધ મળી ગયો. અમારા ગામનો હતો બરાબર છે. તો એ કીધું કે ના અહીં વધારે નીકળાય છે. તો આવડા ભાઈ થોડુંક ભણેલું છે એટલે જવાનું છે આપણે ભૂતળા દાદાને દર્શન કરવા. ને તાર સમય કરો તો કેટલા વાગ્યા છે? સમય શું છે 8:50. 8:50 થઈ ગઈ છે. અને જો કે તેડકો છે એટલે ફોનમાં હેરખું દેખાય તો નહીં. આમ તપકાય જ છે જો. તપકાય છે. હા મેં ન આવે ને તો સારું. બીજું કંઈ નહીં પૂગી જાય. વરસાદ નહીં વરસાદ તો નહીં આવે. તો મિત્રો અત્યારે બારું પાર કરીએ છીએ. તમે જોવો તો આવી રીતના હે બારું. અહીંથી છે કે અમે એના પૂગવાને કેમ લાગે? હલા છે કે લઈ રહ્યા ધીમે ધીમે જઈશું ભાઈ. જો આગળ થઈ ગયા છે અને આમાં છે કે લહરે છે. તમે જો પાણી ભરેલું છે. હાલો ધીમે ધીમે જાય. તો ફાઇનલ અત્યારે બારું પાર કરીને વૈયા છે. કાંઈ એટલે બીક લાગતી હતી? બીક લાગતી થોડી હવે તો નહીં લાગતી. તો ચાલો જાય ભૂતરા દાદા. તો મિત્રો ભૂતરા દાદાની ધજા આવી છે. એક જો અહીંયા ધજા છે અને એક અહીંયા છે. અને અત્યારે જો વરસાદ ધીમે ધીમે શરૂ થઈ ગયો છે. કેમ? હા ધીરે ધીરે પૂગી ગયા. કાંઈ વાંધો નહીં. આ જંગલ ખતરનાક લાગે છે બહુ. અહીંયા આવો તો ધ્યાન રાખવું તમારે બધાય. તમારે કંઈ બોલવું છે? નહીં પાણી આવે ને એટલે બીક લાગે. બીજું કંઈ નહીં. આ જંગલમાં તો દાદાની દયા છે. બાકી તો અત્યારે ભૂતરા દાદા પૂગી ગયા છે ને કેમ ભાઈ ડૂકી જા કે? હા ડૂબી જાય આપણે. ડૂકી જ જા કેમ કે હાલીને એવા ઠેઠ દયાળથી. અને આપણે જઈશું ભાઈને પૂછી ડૂકી જશે. થાક લાગ્યો છે મને તો. પણ આમ બીક લાગતી છે. પાણી હતું કે હા ઠીક. ઓલો બારું પાર કર્યું એમાં બીક લાગી છે એમ કે થોડી બહુ બીક લાગી. લહરતા હતી લહરતા હા એવું હતું. ને આ મિત્રો આજે છે કે હામયું હે બારાવાળા ભૂતરા દાદાનું. એટલે હા છે ને ઓલા બોર્ડનું હામયું હે ને બોર્ડનું. હા અહીંયા લગાડવાનું છે એ તો ખબર નથી મને. પણ બોર્ડનું છે એટલે હામયું હે. ઓલ કથા પણ છે હા અહીંયા ભૂતરા દાદા. અને તમે છે કે ડેકોરેશન જોવો તો આવી રીતના હે અહીંયા કરેલું છે. તો ડેકોરેશન જો મંદિરે છે એ પણ તમને દેખાડું.
તો મિત્રો ભૂતરા દાદા પૂગી ગયા છીએ અને કેમ ભાઈ દર્શન કરી લીધા કે હા દર્શન કરી લીધા. અને આ ભાઈ જો વિડીયો ઉતારે છે અને અહીંયા જો તમે લખેલું છે જય ભૂતરા દાદા અને આવી રીતના છે ડેકોરેશન કરી જાય દર્શન કે બાકી છે બાકી છે વિડીયો શૂટિંગ હાલતો અને જો તમે આવી રીતના છે તો કોમેન્ટમાં જય ભૂતરા દાદા લખી નાખજો અને આવી રીતના હે ડેકોરેશન કરેલું. તો મિત્રો અહીંયા ભૂતરા દાદા છે કે હામયું છે એટલે બધા જો ખમણ કાપે છે જમાડવાને બધાને એટલે. તો મિત્રો અત્યારે આવી ગયો છો દુકાને અને અહીંયા જોઈ તો તમે જુઓ ગાંઠિયાના પડીકા ઉતાર લીધેલા છે થોડાક અમથા 12 પડીકા ઉતારેલા છે 12 પડીકા અને આમાં છે શાક અને આ કેટલાના આવ્યા પૂછીએ સંજયભાઈને કેટલાના આવ્યા સંજયભાઈ પડીકા 51 રૂપિયાના આવ્યા છે. અને મિત્રોના હામયું હતું પણ અમારે કે પાછું આવવાનું હતું દરિયામાંથી એટલે તમને હામયું એવું કંઈ દેખાડી શક્યો નહીં. અને અહીં જો અમે તપેલી પીડી છે અને આમાં શા છે ને તમને આજનો બ્લોગ ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખશો બધાને. જય માતાજી.